ચલો દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે આવી ગયા છે અજંતાની ગુફા જોવા માટે આપણે. તો અજંતાની ગુફાઓ અમે જોશું, તમને પણ ડિજિટલી બતાવશું. અને અહીંયા આખી બૌદ્ધ ભગવાનની અલગ અલગ મુદ્રાઓની પ્રતિમાજી છે બધી. તો એ જોઈએ પારુલ, અને દર્શકોને પણ બતાવીએ આપણે. આજે આવી ગયા છીએ અમે અજંતાની ગુફાઓ જોવા માટે, જે અજંતા ઔરંગાબાદ શહેરથી 110 કિલોમીટરની દૂર પર છે, અને જલગાંવથી અજંતા 60 કિલોમીટરની દૂરી પર છે. અને અહીંયા બધી બૌદ્ધ ધર્મની પ્રતિમાજીઓ છે. 30 ગુફાઓ છે અંદર બધી. અને અહીંયા ગાડી પાર્ક કરી અને પછી આપણે આવી રીતના બસમાં જવાનું હોય છે. 25 રૂપિયા ટિકિટ છે. ત્યાંથી બસમાં 4 કિલોમીટર આગળ ગુફાઓ ચાલુ થાય છે. બાકી બધું આગળ જંગલ છે, અને ગાડી તો ત્યાં બહાર પાર્કિંગમાં મૂકી દેવાની હોય છે. અહીંયા એક આવી નાનકડી નદી બી ચાલે છે. અને બધી કહેવાય છે કે 7મી સદીની 6ઠી 7મી સદીમાં આ ગુફાઓ બનેલી હતી. અને એ વખતે એમ કહેવાય છે કે અહીંયા પૂજાઓ કેટલા દિવસ ચાલી હતી કે કેટલું હતું એ હજુ ઇતિહાસમાં એનો કોઈ ઉલ્લેખ નથી. એટલે કેટલો ટાઈમ ત્યાં પૂજાઓ થઈ હતી નથી થઈ કોઈ આપણને ઉલ્લેખ નથી. બસ હવે અહીંયા બસ છોડી દે છે. એટલે અહીંયાથી ગુફાઓનો દાદરા છે બધા ચડવાના, ત્યાંથી પછી બધી ગુફાઓ ચાલુ થશે. અને લગભગ બધી 1.5-2 કિલોમીટરમાં આખી ફેલાયેલી છે ગુફાઓ. એટલે જેને થોડી ચાલવામાં તકલીફ હોય એના માટે આ થોડું ડિફિકલ્ટ પડશે. બાકી ચાલવું પડશે, જેટલું જશો એટલું પાછું આવવું પડશે. મકડી ટાઈપ હા, નહીં તો ફોન જ લઈ લેશે. એક બુદ્ધ ભગવાન. Blue color was important, bright, and servants carrying water. Men servants are wearing modern Banora shorts. And the second thing is socks here for us. Right on the king becomes something else. So Buddha was a king in the previous life also he became a king. So there are many jatakas in Buddhism. The next painting is a masterpiece painting of this king. In the books and publication you find only this painting. Main disciple of the for Padma Pani. Padma means lotus flower and Pani means sand. In the right hand is holding the lotus flower. He stands for peace and purity. See the face of Padma Pani is so peaceful. Chin and nose are highlighted. His eyes, fish eyes are Meenakshi eyes. Well balanced, golden brown. And 3 mudra, 3 bend in his body like this. See the picture of Padma Pani first from your right side. કેવા પેન્ટિંગ આખા બનાવેલા છે બધા. સરસ મજાના પેન્ટિંગ છે બધા. વિશાળ ગુફા આખી છે. આ દરેક ગુફાઓ તમે જોશો તો કંઈક અલગ ઇતિહાસ કહે છે. અને દરેક ગુફામાં
અલગ અલગ મુદ્રાઓમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ છે, પણ તમે એનો ચહેરો માર્ક કરશો તો દરેક ચહેરો તમને એક જ જેવો લાગશે. એટલે આ પણ એક કલાકૃતિ છે કે ભાઈ એ વખતે એવી કોઈ ટેકનોલોજી હતી નહીં, અને એ વખતે જે પણ કારીગરે મૂર્તિઓ બનાવી એ બધી એક જ જેવી, કેવી ચહેરો એક જ જેવો બનાવ્યો છે. એ પણ કંઈક અલગ છે આખું. અને આટલું બધું એ વખતે વગર ટેકનોલોજીએ કામ કરવાનું અને પથ્થરોમાં આટલી કોતરણી કરવાની, એવું કહેવાય છે કે 900 વર્ષ સુધી આ કામ ચાલેલું છે. અલગ અલગ રાજાઓના શાસનકાળમાં 900 વર્ષ સુધી આ બધું કામ ચાલેલું છે. એટલે કેટલું પ્રાચીન, અને પુરાતત્વ વિભાગે અત્યારે બધું સંભાળેલું છે. દરેક ચિત્રો છે એની પણ જાળવણી કરી છે એ લોકોએ. આટલા બધા જૂના ચિત્રો, 2200 વર્ષ બધું પ્રાચીન છે આ બધું. અને એ વખતના ચિત્રો, એ વખતની મૂર્તિઓ, ઘણી મૂર્તિઓ ખંડિત થયેલી છે, પણ એ વખતનું પણ અત્યારે સાચવી રાખવું એ પણ બહુ મોટી વસ્તુ છે. ખરેખર બહુ સરસ છે. અજંતાની ગુફાઓમાં ટોટલ 5 ચૈત્યગૃહો છે. એમાં આ સૌથી મોટો ચૈત્યગૃહ છે, અને એના 31 સ્તંભ છે એવું અહીંયા આ બુકમાં લખેલું છે. મને આટલી ડિટેલ ખબર નથી, પણ ત્યાંથી બુક જે મળતી હતી એ બુકમાં હું જોઈને તમને અહીંયા કહી રહ્યો છું. એટલે આ બુકમાં જે લખ્યું છે એ જ હું તમને જણાવી રહ્યો છું. અને દરેક સ્તંભમાં કંઈક અલગ અલગ કલાકૃતિ કરેલી છે. અને એક ગુફા એવી છે કે જે 2 મંજિલવાળી ગુફા છે, કે ઉપર નીચે 2 ગુફા છે આખી. અને દરેક બૌદ્ધની મૂર્તિમાં હાથની જે એમ ક્રિયા કહેવાય ને, એ ક્રિયા અલગ અલગ કરેલી છે. કે તમે ધારીને જોશો ને તો 2 હાથની જે ક્રિયા છે એમની એમ કહેવાય ને કે અલગ અલગ એમ મુદ્રાઓ કરેલી છે. એટલે દરેક મુદ્રા કંઈક અલગ કહેતી હશે. એ તો આપણે જ્યારે કોઈ એનું જાણકાર હોય એ કહે તો જ આપણને ખબર પડે. અને દરેક દિવાલ ઉપર કંઈક ના કંઈક ચિત્રો દોરેલા છે. પણ એ ચિત્રો કેવું છે કે અંધારામાં એટલા ક્લિયર દેખાતા નથી. તમે અહીંયા આવો તો ખ્યાલ આવે. પણ કુદરતી સૌંદર્ય તો એટલું ભરપૂર છે, ગ્રીનરી એટલી સરસ છે કે તમે આવશો તો અહીંયા એક શાંતિની અનુભૂતિ થશે. અને એ વખતે જે બૌદ્ધ સાધુઓએ સાધના કરી હશે, કે કેટલા સાધુ હતા, શું હતું, એનું આપણને તો ખબર નથી. પણ એ વખતની જે એમ કે ને કે ભાઈ ઉર્જા, એ ઉર્જા અહીંયા તમને મળશે. પોઝિટિવ ઉર્જા તમને અહીંયા મળશે. આ 2 મંજિલ આખી ગુફા છે. અંદરથી એનો ઉપર જવાનો રસ્તો છે ત્યાં. અહીંયા તમારે જે 2 થી 3 કલાકનો ટાઈમ તો લઈને આવવું પડે, કે ફરતા ફરતા 2-3. આ ગુફામાં જે એક ગોળા જેવો સ્તંભ મૂકેલો છે, એનો ફોટો ઇતિહાસમાં ઘણા બધાએ જોયેલો હશે. ભણતા હતા ત્યારે આ ફોટો આવતો હતો. અને અહીંયા એક બોર્ડ મારેલું છે કે અમુક ગુફાઓમાં અંદર મધુમક્ખી હોય ને, એનું પણ છત્તા લાગેલા છે અંદર. એટલે તમારે સાવચેત રહેવાનું કે ક્યાંય છેડછાડ ન થઈ જાય, નહીં તો મધુમક્ખી જો વિફરી તો એ કરડશે તમને. એટલે અમુક ધ્યાન રાખવાનું. કંધારું હોય. આ ફોટો બી જો લગભગ ઇતિહાસના એમ કે ને કે ભાઈ બુકમાં જોયેલા હશે બધાએ. છે બધું સરસ. અને અહીંયા લાઇટિંગ છે ને એના હિસાબે જો તમને ચિત્ર પણ દેખાશે કે એ વખતના 2200 વર્ષ જૂના ચિત્રોનો કલર આજે પણ જળવાઈ રહેલો છે. અને આપણા પુરાતત્વ વિભાગે અમુક કેમિકલનું કોટિંગ કરીને એને સાચવેલા છે. કેવી પથ્થરની અંદર આખી હાથીની પ્રતિમા જે આખી કોતરેલી છે અંદર. અને કુદરતી સૌંદર્ય એમ કે ને જેને નેચર ગમતું હોય ને એના માટે તો કે આમ જન્નત જેવું છે. આ કેવી એક મૂર્તિ આપણે લક્ષ્મીનારાયણ ભગવાન હોય ને એ બેઠા હોય એ ટાઈપની છે. ઉપર નાગની ફણા છે, બાજુમાં તકિયા પર હાથ રાખીને ભગવાન બેઠા હોય એ રીતની પ્રતિમાજી છે આખી. અને અહીંયા ફોરેનરો પણ આવતા હોય છે જોવા માટે બધું.
કેવું સરસ મજાની ગ્રીનરી તો કેટલી સરસ છે આખી. દરેક એમ કે ને પ્રતિમાજી કંઈક અલગ એનો ઇતિહાસ છે આખો. પણ વરસાદ વખતે તમારે સાચવવાનું. આ પ્રતિમાજીની ફોટો પણ ઇતિહાસમાં તમે જોયો હશે. ઇતિહાસમાં આ ગણીને 2-3 ફોટા ખાસ આવતા હતા. અજંતાની ગુફાના આવે ચેપ્ટર, એમાં આ ફોટા રહેતા હતા. આ ગુફાઓ જોવી હોય તો ઇન્ડિયન માટે 40 રૂપિયા ટિકિટ છે. વિદેશી નાગરિક હોય એના માટે 600 રૂપિયા ટિકિટ છે. અને સોમવારે રજા હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે બસ હવે રિટર્ન થઈ રહ્યા છીએ. આ બ્રિજથી પાછા જવાનો રસ્તો છે. જ્યાં બહાર નીકળીએ ત્યાં બસ મળી જાય પાછી. અહીંયાથી બહાર આવી જઈએ એટલે આપણને પાછી બસ મળી જાય. અને બહાર નીકળીએ જ્યાં પાર્કિંગ એરિયા છે ત્યાં આવું થોડું માર્કેટ છે. કઈ વસ્તુઓ તમારે લેવી હોય, હા, ભાવતાલનું ધ્યાન રાખજો કે એ લોકો અનાપ શનાપ ભાવ કહે છે. કે અમે છેતરાયા હતા. 20 રૂપિયાની વસ્તુના અમે 110 રૂપિયા ચૂકવ્યા હતા. સ્ટાર્ટ કરો તમે. ચલો પારુલ, હા હવે અહીંથી નીકળશું આપણે. અજંતાની ગુફાઓ જોઈ. સવારે આપણે કેટલા 11:30 વાગ્યા જેવા આવ્યા આવીશું નહીં? 11 વાગે આવ્યા હતા. હા, અને અત્યારે વાગી ગયા 3. લગભગ 4 કલાક અમને થઈ ગયા. પણ એટલા થઈ જ જાય છે, એટલે એટલો ટાઈમ લઈને અહીંયા આવવું પડે તમારે. અને સારી છે ગુફાઓ. ગૌતમ બુદ્ધની અલગ અલગ બધી એમ કે ને કે મુદ્રાઓમાં બધી પ્રતિમાજીઓ છે. બધી ખંડિત પ્રતિમાજીઓ છે. અને 2200 વર્ષ જૂનું એમ કહેવાય છે. 6ઠ્ઠી ને 7મી શતાબ્દીમાં આ ગુફાઓ બની હતી. અને અત્યારે આપણે 21મી સદી આવી ગઈ. એટલે આટલા વર્ષો થઈ ગયા બધા. 900 વર્ષ બનાવતા થઈ હતી આ ગુફાઓ. હા 900 વર્ષ કોને કીધા અને કેટલા કારીગરોએ કામ કર્યું હશે આમાં, હા, એ તો આપણને ખબર જ નથી આપણને. એટલા અને વર્ષો એ બનાયા પછી એનું પેઇન્ટિંગ એટલું હજી સુધી છે. હજુ પેન્ટિંગ એનું સચવાયેલું છે. છે. એટલે કેવા સારા કલરો બધા કર્યા હશે અને બહુ સારું બનાવેલું છે. આ બાજુ નીકળ્યા હોય તો જરૂરથી પધારજો જોવા માટે. અને વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આ અજંતા ગુફાનો. અને હવે અહીંથી અમે બસ હવે નીકળશું અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયો શેર કરજો, તમારા ફેમિલી સર્કલમાં શેર કરજો. તો ચલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. ચલો આવજો. ચલો આવજો. આવજો.